નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે ધર્માંતરના ગેરકાયદેસરના કૃત્ય બાબતની। દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પર લાંબા સમયથી આદિવાસી ગરીબ અને મધ્ય વર્ગના લોકોને લલચાવી ફોસલાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલતી હોવાનું કહેવાય છે। ત્યારે ધર્માંતરની પ્રવૃત્તિ હેઠળ થતા ગેરકાયદેસરના કૃત્યનું સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસે એક મોટું ગુનાહિત કૃત્ય પકડી પાડ્યું છે। વાત છે માંડવી તાલુકાની। માંડવી તાલુકામાં યુવતીને લગ્ન કર્યા બાદ તરછોડી દેવામાં આવી હોય જે સંદર્ભે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં પોલીસે તલસ્પર્શી તપાસ કરતા ધર્માંતરનું મોટું ગેરકાયદેસરનું ગુનાહિત કૃત્ય બહાર આવ્યું છે। ત્યારે આ તમામ પ્રકારની ઘટના શું હતી અને ગુનો કઈ રીતના આચરવામાં આવ્યો હતો તે તમામ બાબતે અમે તમને આ વિડીયોમાં જણાવીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। માંડવી તાલુકાની આદિવાસી યુવતીને તબીબ યુવકે લગ્ન કર્યા બાદ તરછોડી દેવાની ઘટનામાં જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસ ફરિયાદ સાથે જ ભોગ બનનાર યુવતીએ પોલીસને કેટલાક મહત્વના પુરાવા આપ્યા હતા, જે પુરાવામાં યુવતીનું ધર્માંતર કર્યું હોવાનું પણ નોંધાયું। ત્યારે ઘટનાની તપાસ કરેલ ડીવાયએસપી બીકે વનારે ઘટનાની ગંભીરતા જાણી ઊંડાણપૂર્વકની તપાસ કરતા ધર્માંતરની પ્રવૃત્તિ બહાર આવતા સૌપ્રથમ યુવતીને ભોગવનાર તબીબ અંકિત ચૌધરીની અટક કરવા સાથે જ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પિતા પુત્ર એટલે અંકિતના પિતા જે સરકારી શાળાના આચાર્ય હોય રામજી ચૌધરીએ સાથે મળીને યુવતીનું ધર્માંતર કરાવ્યું હતું। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાયેલી। એમાં ફરિયાદી બેન જે ભોગ બનનાર છે એમના આક્ષેપો એવા હતા કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી કે વ્યવસાય ડોક્ટર છે, તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી, લગ્નનું પ્રોમિસ આપી, લલચાવી ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે। એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદીએ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે ભાઈ એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવેલું છે। એમાં અન્ય લોકો પણ સામેલ છે। તો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલી અને એ દિશામાં તપાસ કરતા પુરાવા મળી આવતા આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2003ની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે। આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી, એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી છે અને ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા છે, એમ 4 આરોપીઓ છે એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી। એ ઉપરાંત વધુ પુરાવા મળતા ગતરોજ રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન 5ના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે, એની વિગતે પૂછપરછ ચાલુ છે। આ કામના જે આ હાલના આરોપી છે એ પોતે MA BEd નો અભ્યાસ કરેલો છે અને ખાનગી શાળાની અંદર અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરી રહેલ છે। આ જે આરોપી છે રાકેશ ચંદુલાલ વસાવા, એમનો આમાં રોલ એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી છે એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમના ત્યાં અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે અને એમના અંગત સચિવ તરીકે કામ કરે છે અને એમના તમામ હિસાબો છે, તમામ જે ગોપનીય માહિતી છે એ પોતે પોતાની પાસે રાખે છે અને એ અંગેનું રેકર્ડ પણ મળી આવેલું છે। એમાં વિગતે તપાસ કરી અને ડિટેલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। આ આરોપી જે છે એ હાલ રિમાન્ડ હેઠળ છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। સર, જે અગાઉના આરોપી અંકિત ચૌધરી તેમના દ્વારા દવાનો ઉપયોગ કઈ રીતે ધર્માંતરણમાં કરવામાં આવ્યો? એ ડોક્ટર અંકિત ચૌધરી છે, BHMS ડોક્ટર છે, BHMS ની ડિગ્રી ધરાવે છે અને એ એમનું ન્યૂ લાઈફ ક્લિનિક કરીને માંડવીમાં એક દવાખાનું ચાલે છે, એની અંદર એ પ્રેક્ટિસ કરે છે। તો ત્યાં કોઈ તકલીફવાળા વ્યક્તિ આવે, માઇગ્રેનની તકલીફ હોય, લખવાની તકલીફ હોય કે અન્ય તાવ આવતો હોય કે બીજા પ્રકારની સામાન્ય તકલીફો હોય તો એમને દવા આપતા અને ત્યાં જ પ્રાર્થના કરાવતા અને એમનું માઇન્ડ વોશ કરી અને રામજીભાઈ તથા અંકિત ચૌધરી અને અન્ય સભ્યો છે એને ધર્માંતરણ કરાવવાની પ્રોસિજર કરતા હતા। એવા પ્રકારની પ્રાથમિક માહિતી અને પુરાવા મળેલા છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે। ધર્માંતર કરાવ્યા બાદ પિતા પુત્રએ
ભેગા થઈને યુવતીને તરછોડી હતી. ત્યારે આ ગંભીર ઘટનામાં પોલીસે વધુ તપાસ કરતા આજ રોજ ત્રીજા આરોપી રાકેશ વસાવાની અટક કરી છે, જે કામેદ તાલુકાની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોય. આ રાકેશ વસાવા એ રામજી ચૌધરીના તમામ પ્રકારના નાણાકીય વહીવટનું દેખરેખ કરતો હતો. આટલું જ નહીં, પણ તેમના ખાનગી ટ્રસ્ટમાં થતી તમામ પ્રકારની વહીવટ, તમામ પ્રકારની પ્રવૃત્તિ કેવી રીતના કરવી, ક્યાં કરવી અને તેનો કઈ કઈ હિસાબે કામ લેવો, એ તમામ પ્રકારનો વહીવટ રાકેશ વસાવા દ્વારા થતો હતો. ત્યારે પોલીસ રાકેશ વસાવાની વધુ તપાસ કરી રહી છે. ત્યારે ધર્માંતરની પ્રવૃત્તિમાં અત્યાર બાદ અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવે એમ પણ કહેવાય રહ્યું છે. ત્યારે સુરતથી દિલીપ ચાવડાનો ખાસ રિપોર્ટ.